जय हिंद वंदे मातरम दोस्तों। तो मित्रों, कामधेनु यूनिवर्सिटी जूनियर क्लार्कનું આજે આપણે 8-10 પ્રશ્નપત્ર મોડલ પેપર જોવાના છીએ જે આપણી 23/8/2026ની પરીક્ષામાં ઉપયોગી થશે। મિત્રો, કામધેનુ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક માટે મોસ્ટ એમપી 2500 પ્રશ્નો, જેની અંદર તમને 2 મોડલ પેપર, આના સિવાય જનરલ અવેરનેસ, છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર્સ, ગુજરાતી વ્યાકરણ, આ તમામ વસ્તુની પીડીએફ મળશે, જેમાં 2500 કરતાં વધારે મોસ્ટ એમપી પ્રશ્ન આપેલા છે અને આ જ પ્રશ્ન તમને આપણી પરીક્ષામાં મિત્રો જોવા મળશે। તો આ પીડીએફ જો તમે પરચેસ કરવા માંગતા હો તો પીડીએફ માટે તમારે આ 63 520 19 240 આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનું રહેશે। જેવું પેમેન્ટ કરશો એવી તરત માત્ર 2 મિનિટમાં વોટ્સઅપ પર પીડીએફ તમને સંપૂર્ણ સોલ્યુશન સહિત મળી જશે। વધારે જાણકારી માટે હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરી શકો છો અથવા મેસેજ તમે ત્યારે કરી શકો છો। તો અવશ્ય મિત્રો પરચેસ કરી લેજો। ચાલો મિત્રો શરૂઆત કરીએ। ક્વેશ્ચન નંબર 1 છે, રૂઢિપ્રયોગનો અર્થ જણાવવાનો છે। તુરિયાનો તાર જાગી ઉઠવો, તો આનો મિત્રો મતલબ થાય છે સમજણ શક્તિનો ઉદય થવો। ઓપ્શન સી રાઈટ આન્સર રહેશે। ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન છે, રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે દાણો ચાંપી જોવો, તો આમાં જવાબ શું આવે? પ્રયત્ન કરી જોવો। ઓપ્શન ડી રાઈટ આન્સર રહેશે। કહેવતનો અર્થ આપવાનો છે। કહેવત છે કે ભાઈ મફતનું ખાવું તે મસ્જિદમાં સૂવું, તો આ કહેવતનો અર્થ થશે મિત્રો કે ભાઈ ચિંતા વિનાનું જીવન જીવવું। કેવું જીવન? ચિંતા વિનાનું। નીચેનામાંથી એક સમાસ તત્પુરુષ નથી તે શોધવાનો છે। તો જુઓ, સૂર્ય મંદિર, રાવણવધ, પ્રયોગશાળા અને કન્યા કેળવણી। તો સૂર્ય મંદિર તો દ્વંદ્વ સમાસ થશે। ઓકે, સૂર્યનું મંદિર તો જે છે વિભક્તિ પ્રત્યય આવે તો તત્પુરુષ સમાસ બને। રાવણવધ, રાવણનો વધ, પ્રયોગશાળા, ઓકે, પ્રયોગ માટેની શાળા, તો આ બધા વિભક્તિ પ્રત્યયો લાગે છે। પરંતુ કન્યા કેળવણી, ઓકે, તો કન્યા કેળવણી મધ્યમ બદલોપી સમાસ થશે, તત્પુરુષ સમાસ નહીં થાય। ઓકે, ચાલો, નીચેનામાંથી કયો સમાસ એક પદ પ્રધાન સમાસ નથી? તત્પુરુષ સમાસ એ એક પદ પ્રધાન છે, કર્મધારય પણ એક પદ પ્રધાન સમાસ છે, મધ્યમ પદ લોપી પણ એક પદ પ્રધાન સમાસ છે। દ્વંદ્વ સમાસ જે છે આ સર્વપદ પ્રધાન સમાસ છે। કેવો છે? સર્વપદ પ્રધાન સમાસ છે। છંદ ઓળખાવાનો છે। મને બોલાવે ઓ ગિરિવર તણા મૌન શિખરો, તો પેલું તો આપણે મિત્રો આને શું ગણશું? તો કે ભાઈ અક્ષર ગણીએ। અક્ષરમાં મેળ નહીં પડે, કારણ કે પૃથ્વીમાં પણ 17 અક્ષર હોય, મંદાક્રાંતામાં પણ 17 અક્ષર હોય, શિખરીણીમાં પણ 17 અક્ષર હોય। તો હવે આપણે એનું બંધારણ લાગુ કરવું પડશે। તો પહેલા અક્ષર જુઓ, પહેલો અક્ષર લઘુ છે, બીજો ગુરુ છે અને ત્રીજો પણ ગુરુ છે, તો લઘુ ગુરુ ગુરુ। તો મિત્રો અહીંયા જે છે શિખરીણી છંદ અહીંયા બનશે મિત્રો। અનુષ્ટુપ છંદના દરેક ચરણમાં કેટલા અક્ષર હોય છે? તો 8 અક્ષર હોય। એની જીભ સાકર કરતા ગળી છે, અલંકાર ઓળખાવાનો છે। સાકર કરતા ગરીબ છે, ગરી છે એની જીભ, તો જ્યારે ઉપમાયને ઉપમાન કરતા ચડિયાતું બતાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર બને। ઓકે, દાખલા તરીકે જે છે મિત્રો સુદામાના વિભવ આગળ તો જે છે નરસિંહ કોણમાં દ્રાવું ગમે જે છે। ચાલો, હતાશાના કારણે ઢીલું થયેલું, તો અહીંયા શબ્દ સમૂહ માટે કયો શબ્દ યોગ્ય રહેશે? તો આના માટે મિત્રો જે છે આપણે વિલું શબ્દ વાપરી શકીએ છીએ। નેક્સ્ટ, રણમાં આવેલો લીલોતરી વાળો પ્રદેશ, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો। રણદ્વીપ। નીચે આપેલ શબ્દો પૈકી કયા શબ્દની જોડણી ખોટી છે? તો પહેલા જુઓ જિલ્લો, જિલ્લા શબ્દની જોડણી ખોટી છે મિત્રો, જિલ્લો આવી રીતે લખાય, બરોબર। નેક્સ્ટ, નીચેના પૈકી શુદ્ધ વાક્ય કયું છે? 4 વાક્યો છે, ધ્યાનથી વાંચો। તો જે છે મારી સરક ચૂકથી તમને આમંત્રણ આપવાનું રહી ગયું, તો ઓપ્શન સી રાઈટ આન્સર રહેશે। સંધિ જોડવાની છે, અનુ પ્લસ ઇત, અનુ પ્લસ ઇત બરાબર થશે અન્વિત। અગ્રણી શબ્દ માટે ખાલી જગ્યા શબ્દ વાપરી શકાય, તો અગ્રણી એટલે થશે શ્રીમંત। ઓકે, શ્રીમંત, પૈસા। આપેલ શબ્દનો વિરોધી શબ્દ પૂર્વક, પૂર્વકનો વિરોધી થશે મિત્રો અનુગ। ભારતની પ્રાચીન સંસ્કૃતિની અનુભૂતિ કરાવતું નેશનલ મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમ કયા સ્થળ ખાતે નિર્માણ પામી રહ્યું છે? લોથલ। તેમજ ગુજરાતમાં સાયન્સ, ટેકનોલોજી અને ઇનોવેશન નીતિ કયા વર્ષગાળા માટે જાહેર કરાઈ છે? 2026 થી 2031 માટે, આ 5 વર્ષના સમયગાળા।
આકાશમાં 6 નવી આકાશગંગા શોધનાર આણંદની ખગોળ વૈજ્ઞાનિક દીકરીનું નામ શું છે? એકતા શાહ. કચ્છની કઈ કૃષિ પેદાશને તાજેતરમાં જીઆઈ ટેગ માન્યતા પ્રાપ્ત થઈ છે? કચ્છની દેશી ખારેક. શું આવશે અહીંયા? ખારેક આવશે. તાજેતરમાં ડાંગ જિલ્લાના કયા સ્થળે ડાંગ દરબારનું આયોજન થયું હતું? તો ડાંગ દરબારનું આયોજન ક્યાં થાય? ડાંગનું વડું મથક આહવા. ગુજરાત યુસીસી બિલ 2026માંથી બંધારણના આર્ટિકલ 366 હેઠળ 366ની પેટાક્રમ જે 25 હેઠળ આવતા કયા સમુદાયને સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે? મોસ્ટ ટાઈમથી પ્રશ્ન છે મિત્રો, એ છે અનુસૂચિત જનજાતિ. વિશ્વ આરોગ્ય સંસ્થાનું ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન ગુજરાતના કયા શહેરમાં પ્રસ્થાપિત થયું છે? જામનગર. કલ્પસર યોજના માટે તાજેતરમાં કયા દેશ સાથે આશયપત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા? નેધરલેન્ડ. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના પ્રથમ ઈરાની મહિલા સભ્ય તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? સોરાયા અકાઈ હાજી આકા. કેન્દ્રીય બજેટ 2026માં પ્રસ્તાવિત 7 નવા કોરિડોરમાં નીચેનામાંથી કયો હાઈ સ્પીડ રેલ કોરિડોર નથી જેના માટે રેલવે બોર્ડે વ્યવહારિકતા મૂલ્યાંકન શરૂ કર્યું છે? તો જવાબ આવશે મિત્રો દિલ્હી અમદાવાદ. તાજેતરમાં ખાલી જગ્યા સ્થાનિક રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં ખાલી જગ્યા નાબૂદી માટે વાર્ષિક રાષ્ટ્રવ્યાપી માસ ડ્રગ એડમિનિસ્ટ્રેશન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ચાલો, તો આમાં જે છે મિત્રો જવાબ આવશે હાથી પગામતો. ભારતીય વાયુસેના દ્વારા દ્વિવાર્ષિક ફાયર પાવર પ્રદર્શન અભ્યાસ વાયુ શક્તિનું આયોજન ક્યાં કરવામાં આવી રહ્યું છે? પોખરણ રાજસ્થાન ખાતે. ચાલો મિત્રો, ત્યારબાદનો પ્રશ્ન છે તાજેતરમાં ગુજરાત રાજ્યના નવા લોકાયુક્ત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે અથવા કોને શપથ લીધા છે? ન્યાયમૂર્તિ બિરેન વેસરા. તાજેતરમાં ચર્ચામાં રહેલ ભારતની એઆઈ આધારિત કોમ્બેટ એરક્રાફ્ટ સિસ્ટમનું નામ શું છે? કાલ ભૈરવ. તાજેતરમાં ભારતના પ્રથમ કાર્યરત પીએમ મિત્ર પાર્કનું કયા સ્તરે ઉદ્ઘાટન થયું? વારંગલ, તેલંગાણા. નીચેના પૈકી કોણે ભારતમાં જિલ્લા કલેક્ટરની કચેરીનું નિર્માણ કર્યું? લોર્ડ વોરન હેસ્ટિંગ્સ. બંધારણ સભામાં એકમાત્ર ગુજરાતી મહિલા કોણ હતા? તો એ હતા મિત્રો હંસાબેન મહેતા. ભારતના બંધારણનો સૌથી મોટો સ્ત્રોત કયો છે? તો એ છે મિત્રો ભારત શાસન અધિનિયમ 1935 છે. હરિસેન છે જે શું છે? હરિસેન કે જેમણે પ્રયાગ પ્રશસ્તિ અલ્હાબાદ સ્તંભ શિલાલેખની સંસ્કૃતમાં રચના કરી હતી તે ખાલી જગ્યાના દરબારના કવિ હતા. સમુદ્રગુપ્ત. રંગમંડળ, નટમંડળ, રૂપક સંઘ, જ્વનિકા જેવી નાટ્ય સંસ્થાઓ કયા સ્તરે સ્થપાઈ હતી? અમદાવાદ ખાતે. રાણીની વાવ 11મી સદીના એક રાજાના સ્મારક તરીકે બાંધવામાં આવી હતી. તે કઈ નદીના કાંઠે આવેલી છે? તો રાણકી વાવ જે છે મિત્રો પાટણ જિલ્લામાં સરસ્વતી નદી કાંઠે. ઉકાઈ બહુહેતુક જળબંધ કઈ નદી પર આવે? ઉકાઈ તાપી ઉપર આવે. ઉકાઈ અને બીજું છે કાંકરા પર, આ બંને તાપી ઉપર આવશે. વિદ્યુતનું સૌથી વધુ સુવાહક નીચેના પૈકી કયું છે? તો આમાંથી વાત કરીએ તો જવાબ આવશે મીઠાવાળું પાણી. સોડિયમ મેટલને શાની અંદર રાખવામાં આવે છે? કેરોસીન. ભારતે પ્રથમ પરમાણુ પરીક્ષણ કયા વર્ષે કર્યું હતું? તો વર્ષ 1974માં. ઓકે, જેને નામ આપવામાં આવ્યું હતું ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા. સુલતાન મોહમ્મદ બેગડાની કબર અમદાવાદમાં ખાલી જગ્યા ખાતે સ્થિત છે? સરખેજનો રોજો. નેક્સ્ટ, મોહેંજો-દડોમાંથી મળી આવેલ દાઢીવાળા પુરુષની અર્ધ પ્રતિમા શેની બનેલી છે? સ્ટીએટાઇટ. ટાઈગર રિઝર્વ ક્ષેત્ર અને સંબંધિત રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? પેલું છે નામદફા. નામદફા આંધ્રપ્રદેશ, તો પેલું જ ખોટું છે બરોબર. નામદફા તો અરુણાચલ પ્રદેશમાં આવશે, તો પેલું ખોટું છે, બાકીના બધા સાચા છે. કયા પાકની ઉત્પાદકતામાં ગુજરાત વિશ્વમાં પ્રથમ ક્રમે છે? એંડાના ઉત્પાદન. ઓકે, એંડા એટલે કે દિવેલા. સ્વાતંત્ર્યના હકની જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં આપવામાં આવી છે? તો અનુચ્છેદ 19 થી 22. ચાલો,
જો લિંકનો અર્થ જે છે આવી રીતે થાય KILN, તો પિંકનો અર્થ શું થશે? તો વાંચતા જ ખબર પડશે મિત્રો, અંદર કોડિંગ અહીં આપેલું છે. તો આમાં કેવું કર્યું છે જુઓ, L છે તો L ને ત્રીજા ક્રમે જવા દીધો, તો અહીંયા પણ આપણે P ને ત્રીજા ક્રમે રહેશે, તો આ P કે ત્રીજા ક્રમે છે. પછી I નો I રાખ્યો છે, તો I બીજા નંબરમાં આવી રીતે I આપણે મૂકીએ છીએ. ત્યારબાદ N છે એને લાસ્ટમાં જવા દીધો છે મિત્રો, તો N પણ આપણે અહીંયા લાસ્ટમાં આવશે. અને જે છે છેલ્લે K ને આગળ લઈ લીધો છે, તો આપણે અહીં પણ K ને આગળ લઈ લીધું પહેલા નંબર ઉપર, તો KIPN, ઓપ્શન ડી સાચો જવાબ રહેશે. ગુજરાત તો ગાંધીનગર, તો ઓડિશા તો શું થશે? ગુજરાતનું પાટનગર ગાંધીનગર, ઓડિશાનું પાટનગર છે ભુવનેશ્વર. 2 માંથી 16 થયા, તો 3 માંથી કેટલા થશે? તો 2 ની 4 ઘાત કરો તમે તો 16 થાય, તો 3 ની 4 ઘાત કરો તો કેટલા થાય? તો કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 કરશું તો શું થશે? 3 તેરી 9, 9 તેરી 27, 27 તેરી 81. ચાલો ત્યારબાદ વાત કરીએ તો 13, 15, 18, 23 અને 30. તો જોતા આપણે ખ્યાલ આવશે કે ભાઈ આમાં તફાવત આપણે જોઈએ. તો 13 માંથી જે છે 15 થાય છે એટલે વાત કરીએ તો +2 વધે છે. ત્યારબાદ 15 માંથી 18 થાય એટલે +3 વધે છે. 18 માંથી 23 થાય છે મિત્રો, +5 નો વધારો થયો. 23 માંથી 7, 23 માં 30 થાય એટલે +7 નો વધારો. તો ધ્યાનથી જુઓ તો અવિભાજ્ય સંખ્યાઓ છે. તો હવે જે છે 7 પછીની અવિભાજ્ય સંખ્યા કઈ આવે મિત્રો? 11 આવે. તો 30 + 11 કરો તો શું જવાબ આવે? 41. ચાલો 7, 11, 27, 63 અને 127. તો આમાં કઈ રીતનું છે મિત્રો? તો આમાં પણ આપણે વાત કરીએ તો તફાવત ધ્યાનમાં લઈએ તો પહેલો તફાવત 4 નો છે, ઓકે, 7 થી 11 નો છે. 11 થી 27, તો 9 ને 7 જે છે 16 નો તફાવત અહીં મિત્રો થાય છે. ત્યારબાદ વાત કરીએ તો 63 અહીં થઈ જાય છે મિત્રો, તો અહીંયા જે છે 36 થાય છે મિત્રો, વધારો 36 નો. એવી રીતે વાત કરીએ તો 63 માંથી 127 થાય છે, એટલે વાત કરીએ આપણે 64 નો અહીં વધારો થાય છે. તો તમે ધ્યાનથી આમાં તમે જુઓ તો આ 2 નો વર્ગ છે, આ 4 નો વર્ગ છે, આ 6 નો વર્ગ છે, આ 8 નો વર્ગ છે. તો હવે શું આવે? 10 નો વર્ગ આવે. 10 નો વર્ગ કેટલો થાય? 100. તો 127 + 100 કરો તમે તો શું જવાબ આવે? 227. ઓકે, ચાલો 3, 4, 7, 11 ખાલી જગ્યા અને પછી સંખ્યાઓ આપેલી છે. તો આમાં તમે જુઓ મિત્રો, તો પ્રેક્ટિસ કરીએ તો આ બધું તમને યાદ આવે. તો આમાં તમે જોવા જાઓ તો જુઓ તમે 3 + 4 એનો સરવાળો 7 થાય છે. પછી 4 + 7 તો એનો સરવાળો 9 થાય છે. કેટલા? ફિબોનાકી શ્રેણી છે. કેવી શ્રેણી છે? ફિબોનાકી શ્રેણી આને કહેવાય. પહેલી 2 સંખ્યાનો સરવાળો ત્રીજી સંખ્યા થાય. ઓકે, તો હવે આપણે સિમ્પલ વસ્તુ કરવાની છે. આ ખાલી જગ્યા અહીંયા છે તો 7 + 11 19 થાય. ઓકે, વેરીફાઈ કરવું હોય તો 11 + 19 29 થઈ જાય છે. તો એકદમ 19 અહીંયા જવાબ આવશે. ચાલો ત્યારબાદ પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે? અહીં પ્રશ્નાર્થ કરેલું છે, તો આમાં શું જવાબ આવશે? તો આમાં કેવું રીતે આમ પહેલી રીતે જોઈએ તો એવું લાગે કે 6 દુ 12 છે, 6 તેરી 18 છે, 6 પંચે 30 એવું આપણને લાગે. 8 દુ 16, 8 તેરી 24, 8 પંચે 40 એવું છે. પરંતુ અહીંયા વાત કરીએ તો અહીંયા પેલું 45 આપી દીધું, આ ડાયરેક્ટ આપણું આ રીતે સેટિંગ વિખાઈ જશે. ઓકે, કારણ કે 45 કેના ડબલ થાય? બરોબર, આમાંથી એક સંખ્યાના નહીં થાય. તો બીજું આપણે લોજિક જોઈએ. તો આ જે છે મિત્રો, આ તમામ જે સંખ્યાઓ છે એ 6 થી ભાગી શકાય એવી છે. આ તમામ સંખ્યા જે છે 8 થી ભાગી શકાય એવી છે. તો 45, 18 અને 27 નીચેનામાંથી કઈ સંખ્યાઓ તે નિશેષ ભાગી શકાય એ જોવાનું છે. તો 4 તો નહીં જવાબ આવે, કારણ કે 45 ને 4 વડે નહીં ભાગી શકાય. 10 પણ નહીં આવે, કારણ કે એને પણ 45 વડે નિશેષ ના ભાગી શકાય. 9 આવી શકે છે. 8 પણ નહીં આવે. બસ ઓપ્શન સી જવાબ મળી ગયો. આપેલ તમામ સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય છે. જુઓ બધા 9 ના ઘડિયામાં બધું આવે છે. ચાલો ત્યારબાદ વાત કરીએ ક્વેશ્ચન નંબર 53ની. તો અહીંયા જે પ્રશ્નાર્થ ચિહ્ન છે આમાં શું જવાબ આવશે? તો આમાં કેવી રીતનું છે મિત્રો? 3 ના ડબલ કેટલા થાય મિત્રો? 6 થાય. એમાંથી -1 કરો એટલે 5 આવે. બરોબર. 5 ના ડબલ કેટલા થાય મિત્રો? 10 થાય. એમાંથી -2 કરો તો 8 આવે. 8 ના ડબલ 16 થાય. એમાં -3 કરો તો 13 આવે.
એવી રીતે 13 ના ડબલ 26 થાય, એમાંથી -4 કરો તો 22 આવે. તો એવી રીતે 22 ના ડબલ કેટલા થાય? 44 થાય. 44 માંથી હવે શું આવશે? -5 બાદ કરવાના આવશે. 44 માંથી 5 બાદ કરો તો જવાબ 39 આવે. તો જવાબ રહેશે મિત્રો 39. નીચેની આકૃતિ નીચેનામાંથી કઈ આકૃતિ ફૂલ, કપડાં અને સફેદ વચ્ચેનો સંબંધ દર્શાવે છે? તો વેન આકૃતિનો પ્રશ્ન મિત્રો પૂછી લીધો છે. તો અહીંયા વાત કરું તો જે છે સફેદ જે છે, કપડાં પણ સફેદ હોઈ શકે છે, ફૂલ પણ સફેદ હોઈ શકે છે. તો આવી રીતની કઈક ઓપ્શન એમાં આકૃતિ બનશે. નીચેનામાંથી કઈ આકૃતિ સેના, સૈનિક અને એન્જિનિયરને દર્શાવે છે? તો જોતાની સાથે ખબર પડી જાય કે સેનાની અંદર સૈનિકો હોય, બરોબર. આ સેના છે, સેનાની અંદર જ સૈનિકો હોવાના છે, અને એન્જિનિયર તો આખું ફિલ્ડ અલગ થઈ જશે, એટલે એ અલગ આવશે. તો આમાં પણ ઓપ્શન એ સાચો જવાબ રહેશે. કોઈ પણ ઘડિયાળમાં હંમેશા ખાલી જગ્યા તો હોય જ. બીજું કાંઈ હોય કે ના હોય તો ઘડિયાળમાં શું હોય? ઘડિયાળમાં કાંટા તો હોય જ, કાંટો તો હોવાનો જ છે. નીચેની આકૃતિમાં કેટલા ચોરસ છે? તો આડી એરોર અને ઊભી એરોર બંનેમાં સમાન 3 ખાના આપેલા છે. તો આવું જ્યારે આપેલું હોય ત્યારે શું કરવાનું? આ બાજુ પણ 3 છે, આડી એરોર તો 3 × 3 નો ગુણાકાર કરવાનો, એક ઘટાડતા જાય, પછી 2 × 2 કરો, 1 × 1 કરો. તો આવી રીતે 3 × 9, 2 × 4 અને એક નાનો સરવાળો કરો. આનો સરવાળો આપણે 14 થશે, જવાબ થશે. ચાલો, પ્રશ્ન આકૃતિ આપી દીધી છે અને ઉત્તર આકૃતિ મિત્રો આપી દીધી છે. કોઈ પણ વસ્તુને અળી સમજવામાં આવે તો બાજુ બદલાઈ જાય, બરોબર. જમણી બાજુનું ડાબી બાજુ થઈ જાય, ડાબી બાજુનું જમણી બાજુ થઈ જાય, બરોબર. અને એનો આકાર ના બદલાય. હવે આમાં તમે જુઓ ડાયરેક્ટ આપણે ઓપ્શન સી માં ડાયરેક્ટ જે છે આકાર બદલી નાખ્યો છે મિત્રો, બરોબર. એટલે એ તો આવશે જ નહીં. ઓપ્શન બી માં પણ આકાર બદલી નાખ્યો છે, બરોબર. કાંટો આમ ભેગો છે એટલા માટે. તો એ અને ડી માંથી હવે જવાબ જે છે આપણો બનશે. હવે વાત કરીએ મિત્રો તો ડાબીનું જમણું થઈ જાય. હવે આ ભાગ છે આ તરફ આવશે મિત્રો. તો નાનો કાંટો આ પ્રશ્ન આકૃતિમાં નાનો કાંટો જે છે મિત્રો તે જમણી બાજુ છે. તો ઉત્તર આકૃતિમાં જે છે મિત્રો એ નાનો કાંટો ડાબી બાજુ આવી જાય, કારણ કે બાજુ બદલાઈ જાય. તો ઓપ્શન ડી માં બદલાયું છે. ઓપ્શન એમાં જમણી બાજુ જ આપેલો છે, એટલે બાજુ જે છે બદલાવી જવી જોઈએ. તો ઓપ્શન ડી સાચો જવાબ આવશે. ચાલો, અન્યથા જે છે આપણે દર્પણ પ્રતિબિંબ શોધવાનું છે. તો આ છે આર. તો આરને આપણે અરીસામાં જોશું તો કેવો દેખાશે? મેં તમને કીધું તે મુજબ જમણી બાજુનું આમ જે છે બાજુઓ બદલાઈ જાય. પેલું તો આકૃતિનો આકાર ના બદલાય. આ તો પેલું ખાસ યાદ રાખવાનું કે આકાર કદી બદલાવાનો નથી. ઓપ્શન બી માં આકાર બદલી નાખ્યો. ડી માં પણ જે છે બી માં પણ આકાર બદલી નાખ્યો છે. હવે જે સી માં જુઓ તો આકૃતિને ઊંધી કરી નાખી છે. ઉપરનો ભાગ ઉપર જ રહે, અરીસામાં જુઓ ને ઉપરનો ભાગ ઉપર જ હોય, નીચેનો ભાગ નીચે જ હોય. આકૃતિનો આકાર ના બદલાય, ખાલી બાજુ બદલાય. ડાબાનું જમણું થાય ને જમણાનું ડાબું થાય, એટલે આ પણ ના આવે. ઓપ્શન એ સાચો જવાબ રહેશે, બરોબર. આ 3 વસ્તુ યાદ રાખવાની. પેલું તો આકૃતિનો આકાર ના બદલાવો જોઈએ, બરોબર છે. બીજી વસ્તુ કે ભાઈ ઉપરનો ભાગ જે છે ઉપર જ રહેવો જોઈએ, નીચેનો ભાગ નીચે જ રહેવો જોઈએ. ત્રીજું કે બાજુ બદલાઈ છે, ડાબીનું જમણું થઈ જાય, જમણીનું ડાબું થઈ જાય. નેક્સ્ટ, હવે અહીંયા પ્રશ્ન આકૃતિ આપી દીધી છે અને ઉત્તર આકૃતિ આપી દીધી છે. શ્રેણી પૂર્ણ કરવાની છે. તો પહેલા તમે જુઓ તો આવી રીતે ચોકડીમાં જે છે 4 આવી રીતે લાકડીઓ આપણે જે કેવું હોય 100 અથવા તો જે બાકાસની સળીઓ જે છે એ, બરોબર, એ છે. બીજી આકૃતિમાં જુઓ 3 થઈ જાય છે. ત્રીજીમાં 2 થઈ જાય છે. હવે શું આવે? 1 આવે. એક આમ આવી રીતે ચોકડી આવશે. ઓપ્શન બી. ઓકે, તો મિત્રો આવા સરસ મજાના 2500 મોસ્ટ ટાઈમથી પ્રશ્ન જે આપણી પરીક્ષામાં પૂછાવા લાયક છે પૂછાશે જ મિત્રો. તો પીડીએફ પરચેસ કરવા માટે તમારે આ નંબર ઉપર માત્ર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલી દેવાનું. જેવું પેમેન્ટ કરશો તરત માત્ર 2 મિનિટમાં આ પીડીએફ પર મળી જશે સંપૂર્ણ સોલ્યુશન સહિત. વધારે જાણકારી માટે હેલ્પલાઇન નંબર ઉપર તમે ગમે ત્યારે કોલ કરી શકો છો. ઓકે, એમાં તમારું 2 મોડલ પેપર આવી જશે, છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર્સ ને બધું આવી જશે. ચાલો, ફરીથી આપણે આકૃતિ જે છે મિત્રો આવી રીતે પૂર્ણ કરવાની છે. તો આમાં કેવી રીતનું છે? આમાં તમે જુઓ, પેલું આ તરફ જાય છે દક્ષિણ, ત્યારબાદ આ ખૂણો આવી જાય, ત્યારબાદ આવી રીતે થાય. હવે આ બાજુ આવશે, બરોબર. આજે કયો? ઈશાન ખૂણો કહી શકાય. તો આવું માત્ર ઓપ્શન ડી માં આવું માત્ર આપેલું છે. આ ઓપ્શન ડી છે, બરોબર. આ સી છે, આ બી છે અને આ એ છે. તો ઓપ્શન ડી માં એકમાત્ર આ બાજુ જુઓ, આ તરફ આ ખૂણો છે. તો ઓપ્શન ડી સાચો જવાબ રહેશે. ચાલો, હવે જુઓ, આ આકૃતિમાંથી આ થયું તો આ આકૃતિમાંથી કેવું થશે? તો સમસંબંધ પ્રકારની આકૃતિ આપણને આપેલી છે.
તો હવે આમાં તમે જુઓ તો આ જે છે આ ચોરસ જે છે એ વર્તુળની અંદર આવી જાય છે અને ઘાટો થઈ જાય છે. તો એવી રીતે આ વસ્તુ જે છે તો આની અંદર આવી જશે અને ઘાટું થઈ જશે, બરોબર. તો પેલું તો ઓપ્શન સી તો ડાયરેક્ટ નીકળી જાય, કારણ કે આ ગોળ રાઉન્ડ આપેલું જ નથી અને આ જે છે અંદર જઈને ઘાટું થઈ જશે, બરોબર. તો એવું ઓપ્શન ડી માં આપેલું છે. તો એકદમ સિમ્પલ છે મિત્રો. ચાલો, ત્યારબાદ ફરીથી એ જ પ્રકારનો પ્રશ્ન છે કે આમાંથી આવું થયું તો આમાંથી કેવું થશે, સમસંબંધ પ્રકારની આકૃતિ. તો અહીંયા જુઓ તમે આ 24 કેવી રીતે આવે છે. તો જુઓ તો તમે આનો સરવાળો કરો, તમે 9 + 6 + 5 + 4 તો એનો સરવાળો થાય છે 24 અને વચ્ચે મૂકી દીધો છે. તો એવી રીતે આપણે આ બધાનો સરવાળો કરો, 10 + 8 એટલે 18, 18 ને 7 25 ને 5 30 થાય. તો 30 જવાબ આવે. ઓકે, આપણે ABCD ક્રમ આપી દઈએ છીએ. તો ઓપ્શન બી આપણો જે છે એ સાચો જવાબ રહેશે. ચાલો, ત્યારબાદ પણ ફરીથી સમસંબંધ છે. જુઓ અહીંયા એક જે છે આ ભૂંગળું આપી દીધું છે, એક માઇક આપી દીધું છે, તો એમાં કાન દોરેલા છે. તો આ જે છે આ દેખાતું ના હોય તો તમને હું કહી દઉં, આ ટીવી છે. શું છે? ટેલિવિઝન. અહીં ટીવી દર્શાવેલી છે. તો સિમ્પલ વસ્તુ છે મિત્રો, આ ભૂંગરાને આપણે કાનથી સાંભળી શકીએ, તેવી રીતે ટીવીને આપણે આંખથી જોઈ શકીએ. તો આંખ જવાબ આવે, બરોબર. ઓપ્શન સી માં જે છે સાચો જવાબ અહીં છે. છુપી આકૃતિ ગોતવાની છે. કેવી આકૃતિ? છુપી આકૃતિ. તો આપણને પ્રશ્ન આકૃતિમાં આ પ્રકારની આકૃતિ નીચેનામાંથી 4 ઓપ્શનમાંથી સેમ આપેલી છે. ચાલો, તો ધ્યાનથી જોશો તો ઓપ્શન સી માં જે છે આ આકૃતિ તમે જુઓ આ આપેલું છે. ઓપ્શન સી સાચો જવાબ અહીં રહેશે. ફરીથી છુપી આકૃતિ આપણે દર્શાવવાની છે. આ આકૃતિ કયા ઓપ્શનમાં આપેલી છે? તો આ પણ આકૃતિ તમે ઓપ્શન સી માં જુઓ તો આ રીતે જે છે આ આપેલી છે, બરોબર. ઓપ્શન સી સાચો જવાબ અહીં પણ રહેશે. પ્રશ્ન આકૃતિ છે અને એનો આપણે જવાબ આપવાનો છે. પેપર ફોલ્ડિંગ અને કટિંગમાંથી પ્રશ્ન પૂછાયેલો છે. એક કાગળ છે મિત્રો, આ જે છે કાગળ છે, આ કાગળને આ તરફ વારી લો, આ એરો છે એ તરફ તમે વારી લો અને પછી તમે એને ખુલ્લું કરો તો એ કાગળ કેવું દેખાશે, એમાં કેવું ચિત્ર દેખાશે. આ કાગળને વારી લો, બરોબર છે. હવે આમ તમે વારો તો આ બાજુ બે બાજુ જે છે ગોળ રાઉન્ડ થઈ જશે, બે ગોળ રાઉન્ડ થઈ જશે. ઓપ્શન ડી સાચો. આપેલા આકૃતિનું જળ પ્રતિબિંબ દર્શાવવાનું છે. પાણીમાં તમે આ કે ને જુઓ તો કેવો દેખાશે. તો પાણીમાં કોઈ બી વસ્તુને જોવા જાઓ તો પેલું તો આકાર આકૃતિનો બદલાશે નહીં, આકાર એવા ને એવો રહેશે, બરોબર છે. પેલો નિયમ તો ઓપ્શન સી માં આકાર બદલાઈ જાય છે. સોરી, ઓપ્શન સી નહીં પણ ઓપ્શન એ બી, એમાં પણ આકાર બદલાઈ ગયો, કારણ કે આ ઘાટું આવી ગયું. આમાં ઘાટું ક્યાં છે ને ખાલી જગ્યા હોવી જોઈએ. ઓપ્શન એ બી તો ઓટોમેટિક રિમૂવ થઈ ગયું, બરોબર છે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો જ્યારે અરીસામાં જોવા જાય તો ડાબુનું ડાબું જ છે, જમણાનું જમણું હોય. ઓકે, બાજુઓ તો જે છે અરીસામાં બાજુઓ બદલાઈ ગઈ, ડાબાનું જમણું, જમણાનું ડાબું અરીસામાં થાય. પાણીમાં તો ડાબાનું ડાબું જ રહે, જમણાનું જમણું રહે. તો આ જે છે આ જમણી બાજુ તરફ આવું છે તે દર્શાવેલું છે. તો ઓપ્શન સી માં જે છે બાજુઓ બદલાવી નાખી, એ પણ નહીં આવે. તો ઓપ્શન ડી સાચો જવાબ અહીં મિત્રો રહેશે. ચાલો, ત્યારબાદ આપણે ફરીથી જળ પ્રતિબિંબ શોધવાનું છે. તો પેલો તો આકૃતિનો આકાર મિત્રો ના બદલાવો જોઈએ, પહેલા જ આપણે કહી દીધું. તો ઓપ્શન એ બી તો ઓટોમેટિક રિમૂવ થઈ જાય છે. ત્યારબાદ પાણીમાં વસ્તુ જોવામાં આવે તો ઉપરનો ભાગ નીચે થઈ જાય, નીચેનો ભાગ ઉપર થઈ જાય, બાજુઓ તો એની એ રહેશે. તો ઉપરનો ભાગ નીચેનો ભાગ ઉપર થઈ જશે. એવી રીતે વાત કરીએ તો ઓપ્શન ડી અહીં સાચો જવાબ રહેશે. ચાલો, 9:36 વાગે ઘડિયાળના બંને કાંટા વચ્ચે કેવા પ્રકારનો ખૂણો બનશે? તો આના માટેનું સૂત્ર છે પેલું તો 11/2 મિનિટ -30 કલાક, બરોબર. તો 11/2 મિનિટ કેટલી આપી દીધી છે? 36 આપી દીધી છે, -30 × 9. રીતે તમે હિસાબ કરશો તો આનો ખૂણો જે છે 90 કરતાં ઓછો આવશે. 90 કરતાં ઓછો ખૂણો આવે તો એ લઘુ ખૂણો હોય. એક ચોક્કસ કોડ ભાષામાં જે છે આવી રીતે જે આ GR4 VI છે આવું આપેલું છે, બરોબર. તો આપણને જે છે આ કઈ રીતે લખાશે એવું કહ્યું છે. તો પહેલા તો આપણે સિમ્પલ સરળ પડે એટલા માટે અક્ષર જોઈએ. જો 4 માંથી અહીં 10 થાય છે, એવી રીતે 7 માંથી 13 થાય છે, એટલે કે 6 નો વધારો થશે. તો એવી રીતે હું 3 માં 6 એડ કરું તો 9 થાય. તો પેલું તો આ 9 આવે તો પાકું જ છે મિત્રો. તો 9 માત્ર ઓપ્શન સી માં આપેલું છે, બસ. તો આગળ જોવાની જરૂર નથી. નીચે આપેલી આકૃતિમાં એક સંખ્યા ખોટી છે તો ખોટી સંખ્યા શોધવાની છે. તો મેં અહીંયા ડાયરેક્ટ સોલ્યુશન મિત્રો દર્શાવી દીધું છે
કે આમાંથી જુઓ આમાં 4નો તફાવત છે, આમાં 4નો તફાવત છે. ત્યારબાદ આમાં વાત કરીએ આપણે ઓકે એવી રીતે વાત કરીએ તો અહીંયા જે છે મિત્રો 15 ખોટા મૂકેલા છે. 15ની જગ્યાએ 17 આવવા જોઈએ. અહીંયા ખોટો અંક કઈ છે? 15 ખોટી અંક છે. 15ની જગ્યાએ 17 મૂકો તો 4 4 પછી 8 8 પછી 12 12 આવી રીતે શ્રેણી આપેલી છે. 1 થી 100 સુધીની તમામ સંખ્યાઓ લખો તો કેટલી વાર 3 લખશે? 3 કેટલી વાર આવે? 1 થી 100 સુધીમાં 20 વખત આવે. કેટલી વખત આવે? 20 વખત આવે. કોઈ પણ સંખ્યા હોય એક હોય 21 વખત આવે, એક હોય 21 વખત આવે, બાકીની 2 થી કરીને 9 સુધીની તમામ સંખ્યાઓ 20 વખત આવશે. કેટલી વખત? 20 વખત. 21 વખત આવશે. એક માણસ પૂર્વ તરફ 15 કિમી ચાલે છે. ચાલો ડાયરેક્ટ શરૂઆત કરીએ. પૂર્વ તરફ જે છે ઉત્તર દક્ષિણ પૂર્વ, તો આ તરફ પૂર્વ થશે અને 15 કિમી મિત્રો અહીં ચાલે છે. પૂર્વ તરફ ચાલે છે પછી જમણી બાજુ વળે છે. આ જમણી બાજુ થઈ ગઈ અને 8 કિમી મિત્રો અહીં ચાલે છે. 8 કિમી અને તેના પ્રારંભિક બિંદુથી હવે તેના પ્રારંભિક બિંદુથી કેટલો દૂર હશે? તો આ થઈ ગયું મિત્રો પ્રારંભિક બિંદુ અને આનું આપણે અંતર અહીં શોધવાનું છે મિત્રો. બરોબર છે. આપણે ફરીથી કરી નાખીએ તો 15 પૂર્વ દિશામાં 15 ચાલે છે, ત્યારબાદ જમણી બાજુ વળીને 8 ચાલે છે. તો અહીંયાથી આ કઈ દિશામાં છે? તો સિમ્પલ વસ્તુ છે. કઈ દિશામાં છે? દક્ષિણ દિશામાં છે. બરોબર છે. તો દક્ષિણ દિશા એકમાત્ર ઓપ્શન સી માં આપેલું છે. બાકી અહીંયાથી અહીંયા જવું હોય એટલે પાયથાગોરસનો પ્રમેય લાગે. પાયથાગોરસનો પ્રમેય કરવો તો 15નો વર્ગ 225, 8નો વર્ગ 64, બંનેનો સરવાળો થાય 289. નાનું વર્ગમૂળ એટલે 17. નેક્સ્ટ. છોકરીઓની એક હરોળમાં જ્યારે સાક્ષી ડાબી બાજુ 4 સ્થાન ખસે છે ત્યારે તે ડાબા છેડેથી 10મા સ્થાને આવે છે. તો હરોળમાં જમણા છેડેથી તેનું અગાઉનું સ્થાન કયું હતું? તો આનો ગણશો તો આમાં 13 જવાબ આવશે. કોઈ ચોક્કસ કોડમાં જે છે નોશનને આવી રીતે લખવામાં આવે છે તો તે જ ભાષામાં ટોટલને કેવી રીતે લખવામાં આવશે? તો આમાં જે છે મિત્રો મૂળાક્ષરનો ક્રમનો સરવાળો કરીને એને 4 વડે ગુણવાના છે મિત્રો. ઓકે તો આમાં તમે જુઓ તો દરેક મૂળાક્ષર ABCDના ક્રમ પ્રમાણે લેવાના અને પછી એને 4 વડે ગુણી નાખવાના. એવી રીતે આપણે ટોટલનું આપણે જોઈએ તો જુઓ ટીનો ક્રમ કેટલામો છે? તો ટીમો 20મો થશે પ્લસ ઓ, તો ઓનો ક્રમ 15મો છે પ્લસ ટી છે તો ટીનો ક્રમ 20મો થયો. એનો ક્રમ મિત્રો આપણને ખબર હોય એનો ક્રમ 1 હોય. એલનો ક્રમ કેટલામો છે? 12. આનો તમે સરવાળો કરો અને પછી એને 4 વડે ગુણશો તો જે છે આપણો જવાબ અહીં થશે 272. નીચે આપેલ રેખાચિત્રોમાંથી કયું રેખાચિત્ર શાર્ક, વેલ અને કાચબા વચ્ચેનો સંબંધ દર્શાવે છે? તો શાર્ક છે, વેલ છે અને કાચબો છે. તમામ વચ્ચે કંઈ કોમન વસ્તુ મિત્રો નથી. બરોબર. તો ઓપ્શન 4 નંબરનો અહીં સાચો જવાબ રહેશે. કોસ્ટોસાયટોલોજી તો પક્ષીઓ શું? તો કોષ વિજ્ઞાનને સાયટોલોજી કહેવાય. એવી રીતે પક્ષીઓના વિજ્ઞાનને ઓર્નિથોલોજી કહેવાય. 4 આપેલા 4 વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ પસંદ કરવો જે અન્ય સાથે મેળ ખાતો નથી. તો આવા બધા પ્રશ્નો છે મિત્રો. આમાં જુઓ તો ગાર્નેટ, માણેક અને પોખરાજ આ જે છે કિંમતી પથ્થર છે, જ્યારે મોતી એ કિંમતી રત્ન છે. તો ઓપ્શન ડી આપણો સાચો જવાબ આવશે મિત્રો. 100 થી 200 ની વચ્ચે કેટલી પૂર્ણ ઘન સંખ્યા આવે? તો આપણે જો 4નો ઘન છેલ્લે આવે, 4નો ઘન 64 થાય. બરોબર. પછી 5નો ઘન જે છે એ 125 થાય. પછી 6નો ઘન તો 216 ટપી જાય. તો એકમાત્ર 5નો ઘન આવે, એક જ આવે. આપેલ માહિતીનો ઉપયોગ કરીને પ્રશ્ન નંબર 81 અને 82ના જવાબ આપણે આપવાના છે. હવે શું કહ્યું છે કે ભાઈ કોયડાના ઉકેલની એક સ્પર્ધામાં આગલા ચરણમાં પહોંચવા માટે સ્પર્ધકના કુલ પ્રશ્નોના 20% જવાબો સાચા હોવા જોઈએ. સનતને 100% જવાબો સાચા પડે છે અને 6 પ્રશ્નોથી તે આગલા ચરણમાં નથી પહોંચી શકતો. તો હવે જુઓ આમાં જે છે 20% જવાબો સાચા હોવા જોઈએ અને 16% એના સાચા પડ્યા. એનો મતલબ 4%થી રહી ગયો અને સામે કીધું છે 6 પ્રશ્નોથી રહી ગયો. તો હું એવું કહી શકું કે 4% બરાબર 6 પ્રશ્નો. તો 100% બરાબર કેટલા? 100% બરાબર કેટલા? તો ચોકડી ગુણાકાર કરો તો આનું થશે 600. 600 ભાગ્યા 4. તો અહીંયા વાત કરીએ તો 15 ચોક 60 આવે, 150 આવે. શું જવાબ આવશે? 150. સનતના કેટલા જવાબો સાચા પડ્યા હશે? ફરીથી આપણે આનો ઉપયોગ કરીને જવાબ દેવાનો છે કે કેટલા જવાબ સાચા. તો સિમ્પલ વસ્તુ છે. ટોટલ કેટલા પ્રશ્ન છે? 150 પ્રશ્ન છે અને સનતના કેટલા ટકા સાચા પડે છે? તો કે ભાઈ 16% પ્રશ્નો સાચા પડે છે. ભાગ્યા 100 કરો તો 0 0 જશે. ઓકે.
5 ઉડે તો 2, 5 ઉડે તો 3 અને 2 ઉડે તો 8 એટલે 24 પ્રશ્ન સાચો પડ્યો છે. આપેલી શ્રેણીમાં તમામ સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? સંખ્યાઓનો સરવાળો આપણે કરવાનો છે. 4 + 2 + 3 + 8 + 1 + 7 + 9 + 6 + 1 પ્લસ આ i છે, બરાબર. i છે, i ખાલી 5 જ લખવાનું. બધાનો સરવાળો તમે કરશો મિત્રો તો અહીં જે છે મિત્રો જવાબ આવશે આપણો 46. 50 થી 70 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓનો મધ્ય કેટલો થાય? તો 50 થી 70 માં અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ આવશે? તો એ આવશે 53, 59, 61 અને 67. તો આનો મધ્યક આપણે શોધવાનો છે. તો તમે આ બધાનો સરવાળો કરીને ભાગ્યા 4 કરશો તો ડાયરેક્ટ આપણો જવાબ અહીં મળી જશે. તો 60 જવાબ આવશે. અથવા તો વચ્ચેની બે સંખ્યાનો સરવાળો કરો, 59 + 61 અને ભાગ્યા 2 કરવાના રહેશે. ઓકે, 59 ને 61 120 ભાગ્યા 2 એટલે શું જવાબ આવે? 60. દીપકે 20 રૂપિયા પ્રતિ પેકેટના ભાવે 3 પેકેટ તેલ, 21 રૂપિયા પ્રતિ પેકેટના ભાવે 4 પેકેટ તેલ અને 22 રૂપિયા પ્રતિ પેકેટના ભાવે 3 પેકેટ તેલ ખરીદ્યું. તો તેલના પેકેટની સરેરાશ કિંમત કેટલી હશે? તો અહીંયા કીધું છે કે ભાઈ 20 ના ભાવે 3 પેકેટ ખરીદે એટલે એના કેટલા રૂપિયા થશે? 60 થશે. 21 ના 4 તો 84 થશે. 22 ના 3 તો 66 થશે. તો ટોટલ આનો સરવાળો થશે 210, બરોબર. અને એની સરેરાશ, તો સરેરાશ જે છે કેટલા પેકેટ છે? ટોટલ પેકેટ છે આપણા 3 ને 4 અને બીજા 3 એટલે ટોટલ 10 પેકેટ છે. ભાગ્યા 10 કરો તો આપણી સરેરાશ 21 મળશે. સ્મિથર અને ઓમરની હાલની ઉંમરનો ગુણોત્તર 3:5 છે. 7 વર્ષ પછી ઓમરની ઉંમર 42 વર્ષ થશે. તો 8 વર્ષ પછી સ્મિથરની ઉંમર કેટલી થશે? તો ઉંમરનો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે ઓપ્શનમાંથી તમે મિત્રો ગણો તો ગણી શકાય છે. આને આપણે મિત્રો ડાયરેક્ટ ઓપ્શન ઉપરથી ગણશું. તો હવે આપણે સ્મિથરની ઉંમર શોધવાની છે. તો સ્મિથર જે છે મિત્રો એ 3ના ગુણાંકમાં આવશે, બરોબર. 3ના શું આવશે? ગુણકમાં આવશે. પણ ક્યારે 3ના ગુણકમાં આવશે? આ તો હાલની ઉંમર કીધી છે અને 8 વર્ષ પછી એ 3ના ગુણકમાં આવશે. તો 23 છે એની અંદર મિત્રો તમે 8 એડ કરો તો 23 + 8 એટલે 31 થાય. આ 3ના ગુણકમાં નથી એટલે ઓપ્શન એ જવાબ મિત્રો નહીં આવે. 31 + 8 કરો એટલે મિત્રો 39 થશે. 39 જે છે મિત્રો એ 3ના ગુણકમાં આવી શકે છે. તો આ જવાબ આવી શકે. 29 ની અંદર તમે મિત્રો 8 એડ કરો તો જવાબ આવશે મિત્રો 37. તો 37 પણ 3ના ગુણકમાં જે છે મિત્રો 3ના ગુણકમાં નહીં આવે. 22 + 8 કરો મિત્રો એની માં 30 છે તો એ પણ આવી શકે છે. તો આમાં જે છે મિત્રો ડાયરેક્ટ જે છે આપણે ચાલો ત્યારબાદ મિત્રો આમાં જે છે ગુણાકાર કરવાનો છે મિત્રો. તો આનો સિમ્પલ તમે ગુણાકાર કરી શકો છો. તો પેલું તો લાસ્ટ અંક આપણે જોઈએ, છેલ્લો ડિજિટ જે છે 6 ચોક 24 તો છેલ્લે 4 આવે. તો 4 તો બધામાં આપેલા છે. તો આપણે શું કરશું? તો આપણે હવે આનો જે છે અંક સરવાળો પણ કરી શકીએ છીએ. તો અંક સરવાળો આમાં તમે જોવા જાઓ તો આમાં પેલા 9 તો ડાયરેક્ટ નહીં લખીએ, નહીં દેખાય. પેલો 8 છે ગુણ્યા 3 ને 4 7 છે. આનો બધો ગુણાકાર કરીએ આપણે તો 8 7 કેટલા થાય? 56 થશે. ફરીથી આનો જે છે ગુણાકાર કરો તો 2 થશે. આનો સરવાળો 2 થાય. મતલબ આમાંથી કઈ સંખ્યાનો અંક સરવાળો 2 થાય એ જવાબ મિત્રો આવશે, બરોબર છે. તો આવું જે છે એકથી વધારે પણ હોઈ શકે અંક સરવાળો 2, પણ ઘણીવાર આમાં જવાબ આવી જતો હોય છે. આમાં ઓપ્શન ડી આનો સાચો જવાબ આવશે. આનો અંક સરવાળો કરશો તો 2 થશે. બીજાનો પણ થઈ શકે છે પણ આ જવાબ આપણે આપી. એક વસ્તુની ચિહ્નિત કિંમત 2500 રૂપિયા છે અને વેચાણ કિંમત 1800 રૂપિયા છે. તો ડિસ્કાઉન્ટ ટકાવારી કેટલી હશે? તો 2500 ની વસ્તુ ઉપર જે છે મિત્રો 700 રૂપિયા અહીંયા આવશે. ટકા શોધવા છે એટલે મિત્રો ગુણ્યા 100 કરવા પડે. તો 0 0 જશે મિત્રો. 25 ચોક 100 થાય અને 7 ચોક ને 28% જવાબ અહીં આપણો રહેશે. 44 પેન્સિલોનો ખર્ચ કેટલો છે? 48 પેન્સિલોનો જે ખર્ચ છે, 48 પેન્સિલોનો ખર્ચ કેટલો છે? 1344 રૂપિયા. તો 23 પેન્સિલોનો ખર્ચ કેટલો થાય? તો ડાયરેક્ટ ત્રિરાશિ આપણે મૂકી દીધી છે. ચોકની ગુણાકાર કરો તમે તો આનો જે જવાબ છે ઓપ્શન એ સાચો જવાબ મિત્રો અહીં રહેશે, બરોબર. આમાં ગુણાકાર તમે કઈ રીતે કરી શકો છો એનું પર આપણે શોર્ટકટ થોડીક જોઈએ. તો જુઓ 1344 ગુણ્યા 23 ભાગ્યા 48. તો લાસ્ટ ડિજિટ આનો કયો આવે એ પણ આપણે જોઈ શકીએ છીએ. જુઓ 4 તેરી 12 એટલે ઉપર 2 આવશે અને નીચે 8 આવશે. તો 8નો ઘડિયો બોલો અને છેલ્લે
8નો ઘડિયો બોલો અને છેલ્લે 2 ક્યારે આવશે? તો એક તો જુઓ 8 ચોક 32, તો એમાં છેલ્લે 2 આવે છે તો છેલ્લો અંક 4 આવી શકે છે, બરોબર છે ને. હજી પણ આપણે વાત કરીએ તો 88 64 એમાં પણ 8 આવી શકે છે છેલ્લે 2. તો કાં તો છેલ્લો અંક 4 હશે, કાં તો છેલ્લો અંક 8 હશે. તો 8 તો ક્યાંય આપેલો નથી, 4 આપેલો છે, તો ઓપ્શન એ સાચો જવાબ આવે. તો આવી રીતે તમે શોર્ટમાં ભાગાકાર કર્યા વગર પણ જવાબ આપી શકો છો. બે પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર 462 છે, તો બે સંખ્યાઓનો ગુસ્સા શું થાય? તો બે પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓનો ગુસ્સા હંમેશા કેટલો થાય? 1 થાય, કારણ કે બંનેમાં કશું કોમન ના હોય એટલા માટે. દીપક 3 કલાક સુધી 5 કિમી પ્રતિ અવરની ઝડપે ચાલે છે અને પછી 7 કલાક સુધી 20 કિમી પ્રતિ અવરની ઝડપે દોડે છે, તો દીપકની સરેરાશ ઝડપ કેટલી છે? તો ઝડપ શોધવી હોય તો કુલ અંતર ભાગ્યા કુલ સમય. તો કુલ અંતર કેટલું છે? 15 થશે ટોટલ અંતર. ઓકે, તો અહીંયા આખે સોલ્યુશન આપણે આપેલું છે. જવાબ ઓપ્શન ડી આપણો સાચો જવાબ અહીં રહેશે. નીચેનામાંથી કયું ત્રિચલ રેખીય સમીકરણ x બરાબર 1 y બરાબર 2 z બરાબર 3 નો ઉકેલ ધરાવે છે? આમાં તમામની કિંમત આપણે મૂકી દેવાની. તો પહેલું સમીકરણ છે એમાં x ની જગ્યાએ તમે 1 મૂકો, y ની જગ્યાએ 2 મૂકો, z ની જગ્યાએ 3 મૂકો. આવું તમામ કરતા જવાબ સાચો શેમાં આવે? તો ઓપ્શન એ માં જ તમારો સાચો જવાબ અહીં આવી જશે, બરોબર છે. તો બાકી આમાં વારાફરતી ટ્રાય કરવું પડે મિત્રો. ચાલો, ત્યારબાદ રવિ પાસે જે છે 91 મીટર, 112 મીટર, 49 મીટર લંબાઈના લાકડાના 3 ટુકડા છે. જો તે લાકડાને સમાન પાટિયામાં કાપવા માંગે છે તો દરેક પાટિયાની શક્ય સૌથી વધુ લંબાઈ કઈ છે? અહીંયા આપણે મિત્રો ગુસ્સા શોધવાનો છે. શું શોધવાનો છે? ગુસ્સા ગુરુત્તમ સામાન્ય હવે શોધવાનો છે. તો આ સંખ્યા તમે જુઓ 91, 112 અને 49 જે છે મિત્રો, એને તમે વાત કરો, કોની સંખ્યા કઈ મોટામાં મોટી સંખ્યા છે કોમન જેના વડે ભાગી શકાય? તો આમાં જે છે જવાબ મિત્રો 7 આવશે. પોતાની સાથે તમે મોઢે પણ આ કરી શકો છો. ચાલો, ત્યારબાદ સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ 8 છે. પ્રથમ પદ કેવું છે? 8 છે. અને સામાન્ય ગુણોત્તર 6 છે. સામાન્ય ગુણોત્તર કેટલો છે? 6 છે. તો એનું ચોથું પદ શોધવાનું છે મિત્રો. તો આ પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ અને અહીંયા આવશે આપણું આ ચોથું પદ શોધવાનું છે. પ્રથમ પદ કેટલું છે? 8 છે. સામાન્ય ગુણોત્તર જે છે 6 છે. ગુણોત્તર એટલે ગુણ્યા 6 એવા રીતે કરીએ તો એ કેટલું છે મિત્રો? આવી રીતે 8 છક 48 એટલે બીજું પદ જે છે 48 છે. એવી રીતે 48 છક અને પછી અહીંયા ગુણાકાર આગળ કરતા જશો તો તમારો જે છે જવાબ મળશે અને જવાબ આવશે 1728. 9 સંખ્યાઓની સરેરાશ કે છે. જો દરેક સંખ્યામાં 1.5 નો વધારો કરવામાં આવે તો નવી સરેરાશ કેટલી થશે? તો 9 સંખ્યાની સરેરાશ કે છે એમાં દરેકમાં 1.5 નો વધારો થાય તો નવી સરેરાશ k પ્લસ 1.5 થશે. દીપકની 7 વર્ષ બાદની ઉંમર 21 વર્ષ હોય તો 2 વર્ષ પહેલા દીપકની ઉંમર શું હતી? મિત્રો સિમ્પલ વસ્તુ, 7 વર્ષ બાદ 21 વર્ષ હોય તો હાલની કેટલી હોય? તો હાલની મિત્રો જે છે મિત્રો 14 વર્ષ હોય. તો 2 વર્ષ પહેલા કેટલી હોય? 12 વર્ષ હોય. એક સંખ્યાના 8 ગણામાંથી 5 બાદ કરતા મળતું પરિણામ તે સંખ્યાના 5 ગણા કરતા 4 વધારે છે તો તે સંખ્યા કઈ હશે? તો આને પણ આપણે જવાબ ઉપરથી વારાફરતી વારો કરી શકીએ. આમાં ડાયરેક્ટ હું તમને જવાબ આપીશ 3 થશે. ઓકે, 3 ના 8 ગણા તમે કરો તો 3 ના 8 ગણા છે 24 થશે. 24 માંથી 5 બાદ કરો 19 થશે. હવે મળતું પરિણામ તે જ સંખ્યાના, એ જ સંખ્યા એટલે કઈ? ફરીથી 3 ના 5 ગણા કેટલા થાય? 15 થાય. 15 માંથી 4 વધારે એટલે 15 માં 4 એડ કરો તો 19 થશે. તો બંને 19 થઈ ગયું. ઓકે, બે સંખ્યાનો સરવાળો 45 છે અને એમનો ગુણોત્તર 1:2 છે તો તે સંખ્યા શોધો. સરવાળો 45 થવો જોઈએ તો બધી સંખ્યાનો સરવાળો 45 થાય છે. હવે એમનો ગુણોત્તર કેટલો છે? 1:2. ટોટલ સરવાળો કરો તો 3x બરાબર 45. તો x બરાબર કેટલા થશે? 45/3 તો થશે મિત્રો 15. પહેલી સંખ્યા 15 હશે અને બીજી સંખ્યા 30 હશે. સી સાચું છે. એક ગામની વસ્તી વાર્ષિક 20% દરે ઘટે છે. 2 વર્ષ પહેલા વસ્તી કેટલી હતી? 10,000 હતી. હવે 20% દરથી ઘટે તો 80/100 2 વખત 80/100 કરવાનું. તો આજે આ ડાયરેક્ટ 4 શૂન્ય ઉડી જશે. આ 4 શૂન્ય ઉડી જશે. 88 64 અને 2 જ્યાં 2 શૂન્ય બીજા 64 જવાબ અહીં આવશે. એક સંખ્યાને 51 વડે ભાગવામાં આવે ત્યારે 65 શેષ વધે છે. તે જ સંખ્યાને 13 વડે ભાગવામાં આવે એટલે કે 65 ને તમે 13 વડે ભાગો, કેટલી શેષ વધે? 13 × 5 65 એટલે 0 શેષ અહીંયા વધશે.
તો મિત્રો આ તો આપણો 100 માર્ક્સના પ્રશ્ન આપણે જોયા મોડલ પેપર સ્વરૂપે. આવા નવા વિડીયો આવતા રહેશે. પીડીએફ મિત્રો હશે પરચેસ કરી લેજો, ખૂબ કામ લાગશે. બેઠા પ્રશ્નો પૂછાશે. ફરીથી મળી નવા વિડીયોમાં. જય હિન્દ.